આજે પણ તમારા કોઈ ગુના થઈ ગયા હોય અને તમે જઈને ભુવાજીને એવું કહો તમારી પેઢીના કે ભુવાજી અમે આટલા દુઃખી છીએ, અમારું આ કામ થતું નથી, તો ભુવાજી તો ધૂણીને કહી દેશે કે જા હું કાળકા મેરડી કે સધી કે ઝોપડી કે જોગણી તારું સારું કરીશ. પણ એ ભુવાજી બોલ્યા હતા તમારી માતાઓ નથી બોલી મને ઓળખોન તોડ ખાય. પેલા ગુના યાદ કરજો ને ભૂલ યાદ કરજો. તમારી પેઢીના ભુવાન બદનામ કરશો. એ તો સારું કરવા માટે બન્યા ને, માતા એમને સારું કરવા માટે મળી ને, આજે તમે એમને બદનામ કરો છો. અને ભુવા જે ભુવાજીઓ હોય, જે ભુવા હોય પેઢી લઈને બેઠ્યા હોય એમને હું સંદેશો આલું છું કે કદાચ નવરાત્રી આવતી હોય, ચૈત્ર મહિનો આવતી હોય કે આસો મહિનો હોય, તમને એવું લાગે ને કે ભાઈ આ પરિવાર મારાથી અલગ થાય છે, આ પરિવાર ને દુખી છે, આ પરિવાર આ ઘરને બોલાવતો નથી, તો ભુવાજીને સંદેશો આલું છું કે તારી બધી વસ્તી ભેગી કરીને મઠે બેસજે અને માને કહેજે કે માં આશીર્વાદ આલે અને બધું સુખ દુઃખ ભૂલી જાય તો મારા જેવી મેરડી એ દીવામાંથી નીકળશે, મને ઓળખો ને તો ઓળખાય.